જય સ્વામિનારાયણ। એક વખત સારંગપુરમાં ભગવાન શ્રીહરિને સંતો ગામના ચોરામાં ઉતર્યા હતા। એ વખતે ચોમાસાનો અનરાધાર વરસાદ વરસતા એક બ્રાહ્મણનું ઘર પડ્યું। એના ફરજમાં બાંધેલા ઢોર મોભ નીચે દબાયા। એ ગરીબ બ્રાહ્મણે શ્રીહરિ પાસે આવી કહ્યું, હે મહારાજ, આ વરસાદમાં મારા ઘરનો કરો પડી જતા મારા ઢોર મોભ નીચે દબાયા છે, તે તમે કૃપા કરીને કાઢો, મદદ કરો। શ્રીહરિએ સભામાં સૌને કહે, ઉઠો। પણ એવા અનરાધાર વરસાદના સમયમાં ભગવાન સિવાય કોણ સમર્થ? તે મહારાજ પોતે દોડ્યાને ખભાથી મોભ ઊંચો કરી ઢોરને બારા કાઢ્યા। વરસાદના લીધે સંતો ગામમાં જોડી માંગી શક્યા નહીં, તેથી મહારાજ જાતે ભિક્ષા માગવા નીકળ્યા। બે ચાર ઘેર જઈને ભિક્ષાવૃત્તિ હજુ કરી ત્યાં એક વાણિયાએ મહારાજની જોડીમાં મેથીના લાડુ નાખ્યા। દરબાર જીવા ખાચરને આ વાતની ખબર પડી તે એમણે શ્રીહરિને આગળ જવા ન દીધાને કહ્યું, હે પ્રભુ, અમે રોટલા લાવીશું, પણ તમને ભિક્ષાવૃત્તિ કરવા જવા નહીં દઈએ, એમ કહી રોટલાના ખડકલાને દહીંના ગોરસ લાવ્યા। શ્રીહરિએ સાધુને રોટલા પીરસીને જમાડ્યા। મહારાજે જીવા ખાચરને કહ્યું કે દરબાર, તમે હાલ વરસાદના કઠણકાળમાં અમારા સાધુને રોટલા દીધા તે વરદાન માંગો। ત્યારે જીવા ખાચર બોલ્યા કે, હે મહારાજ, અમારા સારંગપુર ગામમાં જે કોઈ મરે તેને જમ લેવા ન આવે ને એનું કલ્યાણ થાય। સ્વામિનારાયણ ભગવાને રાજી થઈને વર આપ્યો। વસતા ખાચર કહે કે, હે મહારાજ, માંગતા ન આવડ્યું, કારણ કે અમારે કાઠીને ગામમાં મરવાનું ન હોય। ગરાસના ટંટામાં કે ગૌબ્રાહ્મણ કે અમારી પ્રજાની રક્ષા કાજે ધીંગાણું થાય તો સીમમાં પણ મરવાનું થાય। ત્યારે જીવો ખાચર કહે, મહારાજ, એ તો હું ભૂલી જ ગયો, તો પછી સીમમાં મરે તેનું પણ કલ્યાણ થાય એવો વર આપો। મહારાજે રાજી થતા થકા સારંગપુરની સીમમાં જો કોઈ મરે તો પોતાને અંતકાળે તેડવા આવવું એવો વર આપ્યો। જીવા ખાચરે શેરડીનો વાઢ કર્યો હતો, ત્યાં મહારાજ પધાર્યાને વાઢ જોયો। જીવો ખાચર બોલ્યા કે, મહારાજ, વાઢ તો સારો થાય એવો છે, પણ ઉંદરડા શેરડીને કાપી નાખે છે। ત્યારે પ્રભુ કહે, ઉંદરડા ન કાપી શકે તેવો શો ઉપાય? એમ કહીને મહારાજે કોષ ઠલવાના થાળાની કુંડીમાં પલાઠી વાળીને ઘણીક વાર બેઠા। પછી બહાર નિસરીને એમ બોલ્યા કે હવે ઉદર શેરડી નહીં કાપે। પછી એ વરહથી ઉદર શેરડી કાપતા નહોતા ને શેરડીનો વાડ ખૂબ સારો થયો ને સંતોને શ્રીહરિને શેરડીને ગોળ પ્રેમેથી ખૂબ જમાડ્યા।